વાંધો નહીં, આપણે રૂપ રંગ કાંઈ જોવાનું થતું નથી. તમારા માટે છે ને તડકાનું જવું પડે ને તો એ જવાનું છે, કારણ કે કે ભાઈ તમને રાજી કરવા હાટું છે ને અમે ગાંડા થઈ યાર. અમે દિલ લઈને નીકળ્યા જઈ અને તમે દિલમાં એટલા વસી ગયા છો ને કે રાતે ઊંઘ નથી આવતી અમને. કુછ કુછ હોતા હે યાર. ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો બ્લોગની અંદર. અત્યારે વાગી ગયા છે સવારના 8:15 અને ભાઈ ભાખરી ને બધું ખાઈને ઉપડી ગયા છે હવે કામ પર. ભાઈ તમે મારું મોઢું જોયું, હમણાં 2-3 દિવસથી રખડવાનું બહુ વધી ગયું છે ને તો મોઢું જોવા જેવું નથી, કાળું થઈ ગયું બહુ. આમાં એવું છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું ને ત્યારથી એક જણાની મારે હેલ્પ જોઈએ વિડીયો શૂટ કરવા, તો મારે બપોર તડકાનું જવું પડે કોઈકની હેલ્પ લેવા. એટલે તડકાનો રખડું ને એટલે છે ને મોઢું કાળું થઈ ગયું. અને ધૂળેટીના દિવસે પાછા આખો દિવસ દરિયા કાંઠા રેખડા અને 12 રેખડા હાઈવે ઉપર, એટલે હાવ કાળું થઈ ગયું. ભાઈ કાંઈ વાંધો નહીં, આપણે રૂપ રંગ કાંઈ જોવાનું થતું નથી. તમારા માટે છે ને તડકાનું જવું પડે ને તો એ જવાનું છે, કારણ કે ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું એટલે અપડેટ દરરોજ રહેવું પડે રીલ બનાવવા, એટલે આપણે તડકાનું જવા તૈયાર છીએ. ભાઈ અત્યારે વાગ્યા છે મસ્ત મજાના ગરમા ગરમ 1:30 અને ભાઈ કામેલી ઘરે જઈને પણ આવી ગયો અને જઈને આવી નથી ગયો, કામેથી ઘરે પણ જઈ આવ્યો જમી અને ઘરેલી જમીને પાછો હવે ગરમા ગરમ તડકામાં 1:30 વાગે હવે પાછો જાઉં છું કામ પર. અને ભાઈ આજે બહુ મસ્ત ખુશ છું. શું કામ છું ખબર છે? કારણ કે આપણે એક શોર્ટ્સ વિડીયો અપલોડ કર્યો હતો યુટ્યુબમાં, એમાં 53,000 વ્યૂ થઈ ગયા ભાઈ. એ રિયલ હો. અત્યારે વાગી ગયા છે રોંઢાના 3:30 વાગ્યા છે. અને જે ભાઈ હું વ્યૂની વાત કરતો હતો ને, હું બહુ ખુશ છું. તો પછી વચ્ચે તમે જોયું ને હમણાં ક્લિપમાં બધે કે ડીજે આવી ગયું હતું ને બધું જે બગી હતું, એટલે પછી મેં આગળ કાંઈ વ્યૂની કાંઈ વાત કરી નહીં. તો પછી મેં કીધું બધું હોયું જાય ને પછી હું આરામથી ટેરેસ પર જઈને તમને બધું કહું. તો ભાઈ એમાં ખુશમાં તો એમ છે કે જે મેં હેલ્મેટવાળી રીલ શોર્ટ્સ વિડીયો જે યુટ્યુબમાં અપલોડ કર્યો હતો ને, જો અહીંયા થોડોક બતાવી દઉં તમને, જો આ બધું દેખાતો હોય ને તો એ વિડીયો મેં અપલોડ કર્યો હતો શોર્ટ્સ વિડીયો. તો એમાં છે ને 3 દિવસ જ થયા હજી અપલોડ કર્યો હતો, અને 3 દિવસમાં
અત્યારે રાઇટના અત્યારે મેં આગળ જોયું ને તો 58,000 વ્યૂ છે. એવું નથી ફેંક, એમાં શોર્ટ યુટ્યુબની એપ્લિકેશન છે ને જે યુટ્યુબ સ્ટુડિયો, એમાં બતાવે કે કોણે સ્વાઇપ કર્યું, કેટલા ટકા સ્વાઇપ કર્યું ને કેટલા ટકા એ પૂરી રીલ જોઈ. તો ભાઈ 58,000 લોકોએ છે ને એ રીલ જોઈ મારી. અને એના માટે છે ને ભાઈ પબ્લિકને તો એટલું કહું છે 58,000 જોઈ એના માટે ભાઈ એના મારા સોરી હું અત્યારે હું બોલું મને નથી ખબર અત્યારે કે ભાઈ હું તમારો આભાર દિલથી માનું છું કે ભાઈ તમે મને સપોર્ટ કર્યો અને તમે એટલી બધી મને પ્રેમ કર્યો ભાઈ. કારણ કે ભાઈ તમે છો તો હું છું ભાઈ. અત્યારે આપણે એવું કાંઈ નથી કે ભાઈ હું જ કંઈક છું એમ. તમે છો તો હું છું, તમે જોવો તો મારા માટે કંઈ થાય. તો ભાઈ એના માટે દિલથી થેન્ક યુ કે તમે એટલો બધો પ્રેમ કરો છો અને તમે 58,000 પબ્લિક અમારી શોર્ટ્સ વિડીયોને જોયો તમે, તો એના માટે દિલથી થેન્ક યુ. એની ખુશીમાં છે ને આપણે મસ્ત મજાની અત્યારે રોંઢે મને ભૂખ લાગી ગઈ તો આપણે તમારા નામે ખાલી છે ને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય ખાઈ લઈએ. મને ભૂખ લાગી છે ને પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય ખાવાનું મન થયું છે. તો આપણે 58,000 વ્યૂ આવ્યા ને ખુશીમાં ફ્રેન્ચ ફ્રાય ખાઈ આવીએ. ગુડ મોર્નિંગ અને બીજા દિવસના રામ રામ મંડળીને. આજે બીજો દિવસ થઈ ગયો છે ને ભાખરી ખાઈને પાછા ઉપડી ગયા છે કામ પર. ભાઈ ઇતની ખુશી ભાઈ. જે તમને હજી કાલે મેં કહેતો હતો ને કે 57,000 વ્યૂ થયા ખાલી રીલમાં, એ શોર્ટ્સ વિડીયોમાં. અત્યારે બીજો દિવસ મૂકી ગયો અને અત્યારે વાગ્યા છે 8:15 જેવું થયું છે. અને અત્યારે મેં ચેક કર્યું ને કેટલા વ્યૂ ખબર તમને? 1,15,000 વ્યૂ એ રીલમાં. ભાઈ થેન્ક યુ ને થેન્ક યુ ભાઈ. એટલી ખુશી છે ને માયાભાઈનો ડાયલોગ મને યાદ આવી ગયો. ડાયલોગ ને એની રીલ બહુ વાયરલ થઈ હતી, મતલબ માયાભાઈને એ મને યાદ આવી ગયું. હું ખબર કે ભાઈ તમને રાજી કરવા હાટું છે ને અમે ગાંડા થઈ યાર. અમે દિલ લઈને નીકળ્યા જઈ અને તમે દિલમાં એટલા વસી ગયા છો ને કે રાતે ઊંઘ નથી આવતી અમને. કુછ હોતા હે યાર. એટલી ખુશી છે ભાઈ. આવો નવો સપોર્ટ કરતા રહેજો, બહુ મજા આવશે આગળ. હજી એ તો સફર શરૂઆત કરી આપણે, હજી તો બહુ આગળ જવાનું છે આપણે. ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે. જમવાનું હતું ભાઈ અમારા ઘર પાસે છે ને ઉમિયા માતાનું મંદિર છે, તો ઉમિયા માતાની દશાબ્દી મહોત્સવ છે. મતલબ 3 દિવસ લગાતાર છે ને 2 ટાઈમ જમવાનું છે, બપોર અને સાંજ. તો અત્યારે ત્યાં જમવાનું હતું ને જમવામાં સુવિધાની ભાઈ વાત કરું ને તો સુવિધામાં છે ને 100 કાઉન્ટર હતા, તમે જમવામાં વિચારો. અને હમણાં મેં થોડાક દિવસ નહીં 1 મહિના પહેલાં વિડીયો અપલોડ કર્યો હતો ભત્રીજાના લગ્ન. તો એમાં સમૂહ લગ્ન હતા ને સમૂહ લગ્નમાં ક્યાં તો બોલો તો જમવામાં થાળી લેવામાં પડીને બાંધવાનું થયું હતું બોલો. અને અહીંયા 100 કાઉન્ટર તમે વિચારો કેવી સુવિધા હશે ને કેવું જમવાનું. જમવાનું તમે જોયું ને હમણાં કેટલું મસ્ત જમવાનું હતું. હવે બહુ મજા આવી ગઈ. હવે જમી લીધું છે ને હવે અહીંથી જાય કામ પર પાછા. હવે ખુશીનો તમારા છે ને હવે હદ પાર થઈ ગઈ છે ખુશી. મતલબ કાલે તમને વ્યૂની વાત કરી હતી ને તો એ રીલના 57,000 વ્યૂ હતા. પછી સવાર તમને કેટલા કીધા? 1,10,000 કીધા. હવે અત્યારે મેં રાઇટના વાગડે ચેક કર્યું ને ભાઈ હું વારંવાર તમને કહેતો રહે કેમ કે મારા માટે નવું છે આ બધું, પહેલી વાર છે ને એટલે આપણને શું કહેવાય હરખ બહુ હોય. અત્યારે મેં ચેક કર્યા ને તો એ રીલના છે ને 1,35,000 વ્યૂ થઈ ગયા. બોલો ઊભું રહેવાનું નામ લેતું જ નથી, હાલ્યા જ કરે છે બોલો. ભાઈ વિડીયો મારા ખ્યાલથી લાંબો થઈ ગયો છે. અત્યારે થઈ ગયા છે સાંજના 9:30 વાગી ગયા છે. કામથી ઘરે પણ આવી ગયા છે અને ઘરે આવીને ખાઈ પણ લીધું છે. તો આપણે આ વિડીયો મને એવું લાગે છે કે લાંબો થઈ ગયો છે. તો આપણે વિડીયો આજનો અહીંયા પૂરો કરી દઈએ. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળી.